ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયોમાં હું રોહિત પ્રજાપતિ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને જે રીતે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું, આ જે આપણે વાડીએ આવ્યા છીએ પ્રકાશભાઈની વાડીએ, અને ત્યાંથી આપણે એવી રીતે કીધેલું કે ભાઈ થોડા દિવસ પછી ફરીથી અમે અહીંયા આવશું, અને શા માટે આવશું એ પણ આપણે ચર્ચા કરી હતી ત્યારે, અને અત્યારે પણ ચર્ચા એ માટે જ કરશું કે શું કામ ફરીથી અમે આ વાડીએ આવ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ફરીથી હું તમને અહીંયા પ્રકાશભાઈનો એનો પરિચય કરાવી દઉં છું. મેં ઓલરેડી નામ લઈ લીધું છે, છતાં એમના મોઢેથી એમનો આખો પરિચય, ગામ, તાલુકો, જિલ્લો અને એમનો મોબાઈલ નંબર એ વિડીયોના માધ્યમથી આપ સર્વોને કહેશે. તો આપનું નામ, ગામ, તાલુકો અને જિલ્લો અને તમારો મોબાઈલ નંબર. મારું નામ પ્રકાશભાઈ સુભાઈ ઝાપડિયા, ગામ ખાંડાદર અડમતિયા, જસદણ તાલુકો, જિલ્લો રાજકોટ. અને આપનો મોબાઈલ નંબર 95 744 92 902. હવે આપણે ઓલરેડી છે ને કે પ્રકાશભાઈની વાડીએ થોડા દિવસ પહેલાં જ આવ્યા હતા, કેમ કે એમણે પાયાના અંદર આપણે જે જીરુંનું વાવેતર કર્યું છે, જીરુંની અંદર પાયામાં જ એમણે આપણે કિસાન સાથી ફર્ટિલાઇઝર કિટ ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરની એનો વપરાશ કરેલો હતો. અને એ પછી એ રિવ્યૂ માટે અમે ત્યારે આવ્યા હતા, અને એમાં કિસાન સાથીમાં ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો જ છે, છતાં અત્યારે ફરીથી આપણે પ્રકાશભાઈના મોઢે એના વિશે બે શબ્દ સાંભળીએ. પ્રકાશભાઈ, જે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરની તમે કિસાન સાથી કિટ આ જીરુંના વાવેતરમાં પાયામાં આપી હતી, એમાં તમને કેવું રિઝલ્ટ રહ્યું હતું? એમાં બહુ સારું રહ્યું, વ્યવસ્થિત તમને ડીએપી વગેરે જે બીજા ખાતરો આવે છે બીજા કરતાં સારું રહ્યું, એના કરતાં પણ સારું રિઝલ્ટ મળ્યું હતું ને? અચ્છા. અને એ રિઝલ્ટ મળ્યું હતું એના દ્વારા એમણે આપણે વિડીયોના માધ્યમથી કીધું હતું કે ભાઈ આમાં કેવું રિઝલ્ટ મળ્યું છે. અને એ સમયે અમે એમને ત્યારે છે ને ફરીથી આપણે આપી હતી ક્રોપ કેર માઇક્રો ન્યુટ્રન્સ કિટ. આ કિટનો વપરાશ આપણે ડોઝના માધ્યમ દ્વારા એમને કરાવવામાં આવ્યો હતો આ જીરુંના પાકમાં. અને ત્યારે જે અમે આવ્યા હતા ત્યારે જે જીરુંનો પાક હતો એ તમે અત્યારે બાજુમાં તમે જોઈ જ શકો છો, ત્યારે કઈ રીતનું જીરું હતું, અને અત્યારે જે લહેરાય છે એ પણ તમે હવે એ લહેરાતું જીરું જુઓ કે જે એમણે ક્રોપ કેર માઇક્રો ન્યુટ્રન્સ કિટ આપી છે. એમના 10 થી 15 દિવસ પછી એમને કઈ રીતનું આમાં રિઝલ્ટ મળ્યું છે એ તમે ઓલરેડી અત્યારે વિડીયોમાં બાજુમાં જોઈ જ શકો છો. અને હવે પ્રકાશભાઈના મોઢેથી પણ સાંભળીએ કે ભાઈ કિસાન સાથી જે કિટ આપી હતી એમાં સારું રિઝલ્ટ મળ્યું છે. હવે આપણે ક્રોપ કેર જે કિટ આપી છે એમાં એમને કેવું રિઝલ્ટ મળ્યું છે એમના મુખેથી આપણે સાંભળીએ. પ્રકાશભાઈ, કેવું રિઝલ્ટ તમને આ ડોઝની કિટ જે તમે આપી માઇક્રો ન્યુટ્રન્સ એમાં કેવું રહ્યું તમારે? આમાં ફ્લાવરિંગમાં બહુ સારું રહે છે. બીજા નંબરમાં બીજા માળમાં તરત જ આવી જાય છે બીજો માળ. બરાબર. આપણે જ્યારે અમે તમને જ્યારે આ ક્રોપ કેર માઇક્રોન્યુટ્રન્સ કિટ આપી, બરાબર, એના વપરાશથી કેટલા દિવસમાં તમને ફરક દેખાણો હતો કે તમે યુઝ કર્યો પછી કેટલા દિવસમાં તમને ફરક દેખાઈ ગયો? 6 થી 7 દિવસમાં. 6 થી 7 દિવસમાં જીરાની અંદર તરત તમને રિઝલ્ટ દેખાણું ને? અત્યારે તમે સમજો કે પ્રકાશભાઈ, તમે આ જે આપણી માઇક્રોન્યુટ્રન્સ ક્રોપ કેર કિટ છે, હવે આના અંદર જેટલા અલગ અલગ ખાતરનું મિશ્રણ છે, હવે જો તમે અલગથી લેવા જાઓ તો એ તમને કેટલું કોસ્ટલી પડે, કેટલું મોંઘું પડે? 2500 થી 3000. બરાબર. અને તમને આ બીજા નંબરમાં કે ખાસ કરીને ખેડૂત મિત્રોને હું એ પણ માહિતી આપવા માગું છું કે જે આના અંદર આપણે આ બેગને પાછળ ફેરવશું થોડી, આના અંદર જેટલા આપણે કન્ટેન્ટ આપ્યા છે, આની અંદર જે કન્ટેન્ટ છે તમે આગળના વિડીયોમાં જોયું હશે, છતાં પણ તમને અત્યારે ફરીથી અહીંયા બાજુમાં બતાવી દઉં છું. તમે આ પણ જુઓ, અહીંયા લખેલું પણ આવશે, અને સાથે જ તમે બાજુમાં અત્યારે જોઈ શકો છો એ રીતની આખી કીટ એમાં આવશે કે એમાં કયા કયા ખાતરનું કઈ રીતનું પેકિંગ આવે છે. હવે વાત આપણે એ કરીએ કે પ્રકાશભાઈ, હું તમને માની લ્યો કે એમ કહું કે ભાઈ આ જીરુંની અંદર તમારે અલગ અલગ ખાતર આપવાના છે, તો તમને પોતાને એવી ખબર હશે કે ભાઈ મારે આમાં મેગ્નેશિયમ કેટલું આપવું, કે આમાં મારે ઝીંક કેટલું આપવું, આમાં મારે બોરોન કેટલું આપવું, કે મારે આમાં પોટેશિયમ સોનાઇટ કેટલું આપવું, કે મારે કોપર સલ્ફેટ કેટલું આપવું? તમને પોતાને એવી કાંઈ જાણકારી ખરી? ના, નથી ને? તો તમે કદાચ દરેક ખેડૂત મિત્રો, આપણે પ્રકાશભાઈની વાત કરીએ છીએ પણ આ લાગુ દરેક ખેડૂત મિત્રો માટે પડે છે. કારણ કે કોઈ પણ ખેડૂત મિત્રને અત્યારે માની લ્યો કે આપણે 100 ખેડૂત મિત્રોને ભેગા કરશું ને તો એમાં 5% એવા ખેડૂત મિત્રો હશે કે જેને એ નોલેજ હશે, બાકી 95% ખેડૂત ભાઈઓને એ નોલેજ નથી કે ભાઈ કયા ખાતરનો કેટલી માત્રામાં વપરાશ કરવો. એટલે એ જે નોલેજ માટે જ તે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપની
આ નવું સાહસ કર્યું છે કે ભાઈ તમને ઓલરેડી એક પેકેજ આપવામાં આવે છે કે ભાઈ 2.5 વીઘાની અંદર તમારે આ 30 કિલોની કીટનો વપરાશ કરવાનો છે. હવે 2.5 વીઘામાં કયું ખાતર કેટલું આપવું એ બધું ઓલરેડી આમાં સેટ કરીને જ રાખ્યું છે. એટલે તમારે બીજું કંઈ ઝંઝટ જ નથી રહેતી ખેડૂત મિત્રોને. ડાયરેક્ટલી આ કીટની અંદર જે ખાતર નીકળે છે એનું મિશ્રણ કરી અને એ મિશ્રણનો ઉપયોગ આપણે આપણી વાડીમાં કરવાનો હોય છે. પછી પાક આપણે કોઈ પણ હોય, તમે સમજો અત્યારે આપણે જીરું છે, ચણા છે, અત્યારની સિઝનની વાત કરીએ છીએ કે ઘઉં છે, એ બધામાં તમે આપી શકો છો. એ સિવાયના પણ કોઈ પણ ક્રોપની અંદર મગફળી છે, પછી કપાસ છે કે ડાંગર છે, શેરડી છે, કોઈ પણ પાકની અંદર જે રીતનો પાક છે એ રીતે આપણે વધઘટ કરીને એમાં આપી શકીએ છીએ. અને હવે તમે કોઈ આપણે જે કીટ તમે બંને કીટ વાપરી છે, કિસાન સાથી ફર્ટિલાઇઝર કીટ વાપરી છે અને ક્રોપ કેર માઇક્રોન્યુટ્રન્સ કીટ તમે તમારા પાકમાં વાપરી છે, તો આની માટે તમે ખેડૂત મિત્રોને શું સંદેશો આપવા માંગો છો? આવતી સાલ બધા આ જીરામાં વાપરે, ઘઉંમાં વાપરે, શીણામાં વાપરે, દરેક પાકમાં મતલબમાં યુઝ કરી શકે છે. અને અત્યારે પ્રકાશભાઈ તમને એમનો મોબાઈલ નંબર પર આપ્યો છે, એટલે આપણે કોઈ ફક્ત અહીંયા આવી અને સારું લગાડવા માટે અમે આ રિવ્યૂ નથી લેતા. અમે ત્યારે પણ કીધું હતું પ્રકાશભાઈને કે અમે થોડા દિવસમાં ફરીથી આવશું, તમને શું મળવાનું છે એ પણ આપણે ફરીવાર પ્રકાશભાઈની વાડી એકવાર આવશું. મેં કીધું એમ જ્યારે આપીએ છીએ ને ત્યારે નહીં, એ વાપરેલું હોય ત્યારે શું રિઝલ્ટ આવ્યું એ મહત્વ હાલ આપ્યો છે. આ કીટ આપી છે તો એનું રિવ્યૂ માટે અમે આવશું. અને ફરીથી પ્રકાશભાઈ કયા વ્યક્તિ આવી શકે? જે સારી વસ્તુ આપતા હોય એ જ આવી શકે ને? બરાબર. નહીં તો વાડીએ ઘણા આપીને વહી જાય છે, કાકા લઈ લ્યો, ફલાણું આ તે બધું, બરાબર, લાલચી આપતા હશે ને, બરાબર. અને બીજું કે કોઈ સ્ટાન્ડર્ડ કંપની, આપણે હું એવું કોઈના નામ ન લઈ શકે વિડીયોમાં, કોઈ સ્ટાન્ડર્ડ કંપનીવાળા તમે ખાતર લઈ આવ્યા હોય તો તમે એ પછી એ રિવ્યૂ લેવાય તમારી પાસે આવે છે? કોઈ નથી આવતા, બરાબર. કે આપણે ઘણા, તમે સમજી જ ગયા છો મિત્રો હું કોની વાત કરું છું, આપણે નામ ન લઈ શકીએ વિડીયોમાં. બાકી સારી કંપનીના ખાતરની ગાડી આવી હોય અને ત્યારે ખેડૂત મિત્રો લાઇનમાં ઊભા રહી ગયા હોય થેલીઓ લેવા માટે, અને એ લાઈન આટલી કલાક લાઈન ઊભા રહી અને ત્યાંથી તમે ખાતર લઈ આવો, એમાં રિઝલ્ટ ન મળે ને તોય કોઈ પાછું તમારી જવાબદારી કે કોઈ રિવ્યૂ લેવા માટે આવતું નથી. ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના માધ્યમથી અમે અહીંયા ખેડૂતો પાસે આવીએ છીએ. એનું કારણ છે કે આપણી ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપની સારી ક્વોલિટીના ખાતર આપે છે. અને ફક્ત આ વસ્તુ આપીને અમે છૂટી નથી જતા, અમે તમારી સાથે જ છીએ. તમારું સુખ હોય, દુઃખ હોય, બધી જગ્યાએ અમે તમારી સાથે છીએ. તો આ સિવાય બીજું કાંઈ તમે કહેવા માગો છો ખેડૂત મિત્રોને? કોઈ શબ્દ કાંઈ? ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના એમ્પ્લોય કે ભાઈ લક્ષ્મણભાઈ આપણી હારે અત્યારે જે અમારા કેમેરામેન છે, અમારા એમ્પ્લોય છે લક્ષ્મણભાઈ જાદવ, એ જ અત્યારે અહીંયા ફિલ્ડ વર્ક માટે આવે છે. તો એમની વિશે તમે કહી શકો કે ભાઈ ખાતર આપ્યા પછી તમને બરાબર રિસ્પોન્સ આપે છે, તમારા કોન્ટેક્ટમાં રહે છે? લક્ષ્મણભાઈ બહુ સપોર્ટ આપે છે, સપોર્ટ આપે છે ને, કે ભાઈ કંપનીના કાંઈ પણ તમારા સવાલ જવાબ હોય, કાંઈ ફરિયાદ હોય, કાંઈ સજેશન હોય, તમારી સલાહ સૂચન હોય તો કંપની દ્વારા સાંભળવામાં આવે છે? આવે છે ને સાહેબ? હા. એટલે આ બધું કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર ફક્ત કંપની છે ને, ફક્ત ખાતર વેચવા માટે નહીં પણ એક પરિવાર તરીકે તમને રાખે છે. તમને લક્ષ્મણભાઈ અહીંયા આવતા હોય તો તમને એમ લાગે કે ભાઈ તમારા પરિવારનો એક સદસ્ય અહીંયા આવ્યો છે, એવું જ તમને ફીલ થતું હોય ને, કે એક મિત્રતા હોય, એક પરિવારની જેમ આપણે બધાને સાથે મળી અને આગળ વધવાનું છે. ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર દ્વારા હું તમને એ કહું છું કે અમારું કામ છે સારી ક્વોલિટીના ખાતર તમારા સુધી પહોંચાડવાનું. તમારું કામ મિત્રો એ છે કે સારી ક્વોલિટીના અને મધ્યમ સારા, એટલે કે આપણે મીડિયમ રેન્જમાં સારી વસ્તુ વાપરવાનું, એવા ખાતરોનો વપરાશ કરવાનો આગ્રહ તમારે રાખવો જોઈએ. લેભાગુ તત્વથી સાવધાન થઈ જાઓ અને ખોટા ઊંચા ખર્ચ કરતાં જરૂરી શું છે એના ઉપર ભાર મૂકો અને એ ખાતરમાં તમે આગળ વધો. હવે આ સાથે જ હવે આજનો વિડીયો આપણે પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આશા રાખીએ છીએ કે તમને અમારા આ વિડીયોમાં ખૂબ સારી જાણકારી મળી હશે. અને અમારી હંમેશા કોશિશ એ રહેશે કે દરેક પાકમાં અલગ અલગ પાકના અમે તમને વિડીયો બતાવતા રહીશું. અને અમારા વિડીયોમાં જે પણ હશે એ સચ્ચાઈ સાથેના જ વિડીયો હશે. કંપનીના પ્રમોશન માટે અમે ક્યારેય વિડીયો બનાવતા નથી. વસ્તુ સારી છે તો સારી કહીએ છીએ, અને સારી નહીં હોય તો ખેડૂતને અમે સામેથી કહીશું, ખરાબ હોય તો ખરાબ કહી શકો છો. એટલે આ સાથે જ હવે મારી વાણીને વિરામ આપું છું. નવા વિડીયોમાં જલ્દી મળશું. જય હિન્દ, જય ભારત.